મિત્રો વાત કરીએ સરકારે બુધવારે દેશના ડિફેન્સ પ્રોડક્શનને લઈને દમદાર આંકડા જાહેર કર્યા છે. જે બાદ આજે ગુરુવારે ડિફેન્સ સેક્ટરના શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં દેશના રક્ષા ઉત્પાદનમાં વધીને 1.78 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું. એટલે કે બુધવારે દેશના ડિફેન્સ પ્રોડક્શનને લઈને સરકારે જોરદાર આંકડા જાહેર કર્યા. જે બાદ ગુરુવારે શેરોમાં જોરદાર તેજી જોવા મળી. ડિફેન્સ સેક્ટરના વર્ષ 2025-26માં દેશમાં ડિફેન્સ પ્રોડક્શન વધી 1.78 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું. ડિફેન્સ શેરમાં પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીનો શેર સૌથી આગળ રહ્યો. કંપનીનો શેર 18% થી વધુ વધીને લગભગ 1285 ઉપર પહોંચી ગયો. આ ઉપરાંત હિન્દુસ્તાન એરોનોટિક્સનો શેર 3.58% વધી 4408 રૂપિયા ઉપર બંધ થયો, જ્યારે ભારત ડાયનેમિક્સ 4.25%ની તેજી આવી હતી અને 1289 રૂપિયા 30 પૈસા ઉપર બંધ થયો. મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ 2.37% વધી 2526 રૂપિયા ઉપર પહોંચી ગયો, જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ 1.61% વધ્યો. ભારત ફોર્જના શેરમાં પણ 0.51%ની તેજી જોવા મળી આપણને. એટલે કે વાત કરીએ કે સરકારે જે ડિફેન્સ પ્રોડક્શનના આંકડા જાહેર કર્યા એ જોતા જ ભારતના ડિફેન્સ સેક્ટરના શેરોમાં તાબડતોડ તેજી જોવા મળી. પારસ ડિફેન્સનો શેર તો 18% સુધી વધી ગયો અને 1285 ઉપર પહોંચી ગયો. હિન્દુસ્તાન એરોનોટિક્સના શેર પણ 4.5%, 3.5% વધી 4400 રૂપિયા ઉપર બંધ થયા. એટલે કે તેજીનું ઘોડાપુર ડિફેન્સ સેક્ટરના શેરોમાં જોવા મળ્યું આપણને. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું ડિફેન્સ પ્રોડક્શન વધી 1.78 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું, જે નાણાકીય વર્ષ 2024-25માં 1.54 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ 15.6% વધારે છે. જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં દેશનું ડિફેન્સ પ્રોડક્શન 84,643 રૂપિયા હતું. એટલે કે 5 વર્ષમાં આંકડો 110% વધી ચૂક્યો છે. સરકારનું કહેવું છે કે દેશના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દમદાર ગ્રોથ દર્શાવે છે. રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું ડિફેન્સ પ્રોડક્શન સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. રાજનાથસિંહે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26માં ડિફેન્સ પ્રોડક્શન 1.78 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું. આ ગયા વર્ષની સરખામણીમાં 15.6% અને નાણાકીય વર્ષ 2021-ની સરખામણીએ 110% વધારે છે. તેમણે એમ પણ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં સ્વદેશી ડિફેન્સ પ્રોડક્શન 43,746 કરોડ રૂપિયા ઉપર હતું, જે હવે લગભગ 4 ગણું થઈ ગયું છે. રક્ષા મંત્રાલયના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26માં કુલ ડિફેન્સ પ્રોડક્શનમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ અને સૈન્ય સરકારી કંપનીઓની ભાગીદારી લગભગ 76% રહી છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ખાનગી કંપનીઓની ભાગીદારી સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2025-26માં ખાનગી ક્ષેત્રનું કુલ ઉત્પાદન 42,000 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું, જે ગયા વર્ષના ખાનગી કંપનીઓની ભાગીદારી 22% હતી, જે હવે વધી 24% થઈ ગઈ છે. પછી ડિફેન્સ શેરો કેમ વધ્યા એ જોઈએ તો રેકોર્ડ એનાલિસ્ટનું માનવું છે કે રેકોર્ડ ડિફેન્સ પ્રોડક્શન અને એક્સપોર્ટના આંકડાઓને રોકાણકારોમાં વિશ્વાસ વધાર્યો છે, જેના કારણે ડિફેન્સ કંપનીઓના ભવિષ્યમાં વધુ ઓર્ડર મળવાની અને બિઝનેસ વધવાની આશા છે. આ જ આશામાં સરકારી અને ખાનગી બંને પ્રકારની ડિફેન્સ કંપનીઓના શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સરકારી અને ખાનગી ડિફેન્સ કંપનીઓના શેર વિશે, જેમાં સરકારે ડિફેન્સ પ્રોડક્શનના આંકડા જારી કર્યા. વર્ષ 2025-26માં 1.78 લાખ કરોડ રૂપિયાનું પ્રોડક્શન થયું અને આ જ કારણે ડિફેન્સ શેરોમાં જોરદાર તેજી જોવા મળી. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.